તરંગ સોમો. સ્વામિનારાયણ હરે. ત્યાર પછી શ્રી ધર્મદેવે કર્યો મનમાં વિચાર, છુપૈયાપુર મૂકી જાવું અવધપુરી મોઝાર. રામ પ્રતાપને સંગે લઈને ગયા સરનામાં ગંજ ગામ. બજારમાં છે લેવું દેવું ચૂકવવા તે હકામાં. વાણિકા સરજુ પ્રસાદ છે ગયા છે તે હને ઘેર. હિસાબ કરી ચૂકવી દીધા રૂપિયા રૂડી પેર. પછી પોતાને ઘેર આવ્યા છુપૈયાપુર મોઝાર. સંબંધીને મળીને થયા જાવા સારું તૈયાર. ગાડામાં ભરી સામાન સર્વે તત્પર થયા તે. પુરવાસી જન વડાવવા આવ્યા છે મળી સહુ એ. નારાયણ સર સુધી આવ્યા પરસ્પર મળીને બોલાવ્યા. ત્યાંથી પાછા વળ્યા સહુ જન શ્રી હરિને સંભારે છે માન. ધર્મ ભક્તિ સંગે પરિવાર ગયા અવધપુરી મોઝાર. બ્રહટા શાખા નગર ઠામા ત્યાં છે સુંદર પોતાનું ધામ. સુખેથી આવી કર્યો નિવાસ વર્તે આનંદમાં સુખ રાસ. પછી એક દિન ઘન શ્યામા વિચારે છે શ્રી પુરાણ કામા. નિજ ઘરથી પૂરબ માયા ઉદયરાજનું દ્વાર છે જ્યાં. એનું આંગણું છે પુણ્યવાના ચંદ્રશેખરનું છે ત્યાં સ્થાન. એકાંતમાં છે મંદિર રમ્યા શ્રી હરિ પધાર્યા છે અગમ્ય. ભટ્ટેશ્વર શંકરનું સ્થળ સારું શોભાયમાન દેવળ. કર્યું શ્રી હરિએ ત્યાં શયન જાણી એકાંત શ્રી ભગવાન. તે સામે દેવી બકસ નામ જાતે કાયત આવ્યો તે ઠામા. ચંદ્રશેખરનો છે ઉપાસી મહાવિષય માન ઉદાસી. નિત્ય કરવા આવે દર્શન પણ અનંગને વસમાના. દર્શન કરી ગાલ બજાવે શૈલ સુતાપતિને રીઝાવે. નૃત્ય કરી માગે નિત્યવર હે કૃપાળુ સુણો ગંગાધર. તમે છો મોટા દીન દયાળ નિજ ભક્ત તણા પ્રતિપાળ. મારા ઉપર કૃપા કરજો હર હર આ સંકટ હરજો. હવે કોઈ દિન ભગવાના
નવ દેશો મનુષ્યનું તન, તમારી જો પ્રસન્નતા હોય, હું માગું છું મુને આપો સોય. દેજો ગર્ધભનો હવે દેહ, થાય પૂર્ણ મનોરથ એહ. તજી લાજ મર્યાદની રીત, વિષય ભોગવું ધરી પ્રીત. ત્રાંબુ ખાઈને હું મરી ગયો, તોય કામથી તૃપ્ત ન થયો. જન્મો જન્મ સદા સર્વદાય, મુને તો એ આપો સુખદાય. થયો છું હવે છેક નિરાશ, માટે માગું છું હું તવ પાસ. એવું માગે છે નિત્ય વચન, વિષયમાં લુબ્ધ થયું મન. નિત્ય એવું માગે અઘવાના, પછી કરે છે ભોજન પાન. દુષ્ટ બુદ્ધિ વાળો છે તે જના, વિષયથી માન્યું એનું મન. તે વચન સુણી જોયું પોતે, પ્રભુજીએ વિચાર્યું છે જોતે. આવા જગમાં કેટલા હશે, વિષયાંધની શિવલે થશે. હવે તો મારા માત પિતાય, તેને સદગતિ આપું સદાય. દિવ્ય ભાવ પમાડું હું આજ, કરું બીજાનું પછે કાજ. એવા વિષય જન જે હોય, તેને બોધ કરું હવે સોય. નિર્વાસનિક એવાને કરવા, વળી ખોટા વિચાર હરવા. પ્રભુને વળી પ્રભુના સંત, તેમના દ્વેષી થયા અનંત. મહાદુષ્ટ અધર્મીય સુર, ભૂમિમાં ઘણા પ્રગટ્યા ભૂર. શોધી શોધીને કરું હું નાશ, એમ વિચારે છે જગવાસ. પછી ત્યાંથી ઉઠ્યા સુખકારી, નિજ ઘેર આવ્યા ભયહારી. દ્વાર આંગણે ઝાડય ગામા, મોટો ઉત્તમ એક કદમ. તેના હેઠે બેઠા અવિનાશી, ઉરમાં કરી છે ત્યાં ઉદાસી. બોલ્યા ધર્મદેવ તે હઠામાં, કેમ ઉદાસી છો ઘનશ્યામ. ત્યારે બોલ્યા છે કે સવ કથી, હે દાદા કાંઈ ઉદાસી નથી. ઇતિહાસ વિચારું છું યાજ, એમાં કહીને ઉઠ્યા મહારાજ. ઓસરી ઝેરયું પર આવ્યા, માત પિતાના મનમાં ભાવ્યા. પછી બીજે દિન શુભ કામ, ધર્મદેવને શ્રી ઘનશ્યામ. વિદ્યાકુંડના મંદિર માયા, ગયા દર્શન કરવા ત્યાં.
ત્યાં તો એક બ્રાહ્મણ અંધ, વ્રજ વિહારી નામ સંબંધ. શાસ્ત્ર વેતા તે શાસ્ત્રી કહેવાય, કરે છે રામાયણ કથાય. નેત્રથી નથી દેખતો એહ, કંઠાગ્રથી કથા કરે તેહ. કથા સાંભળવા બેઠા ત્યાં, અતિ ઉમંગ છે મન માયા. વાલ્મીકી રામાયણમાં ખ્યાત, રૂડી આવી વૈરાગ્યની વાત. વાલીડો કરે મન વિચાર, સારી વાત આવી છે આ વાર. વન ગયેલા શ્રી રઘુવીર, માટે હું પણ ધારું એ ધીર. માત પિતાને સદગતિ આપું, શાપથી છોડાવી કષ્ટ કાપું. પછી નિશ્ચેવાને વિચારવું, કામ કરવાનું છે તે કરવું. એમાં શ્રી હરિએ વિચારીને, પૂછ્યા બે ચાર પ્રશ્ન શાસ્ત્રીને. ભાગવતના પ્રમાણ દઈને, કરે છે વાત શાંત રહીને. ત્યારે શાસ્ત્રી બોલ્યા છે વચન, સુણો ભાઈ કહું શુભમના. પડે છે ભંગાણ કથા માયા, એનો ઉત્તર હાલ ન થાય. પ્રશ્ન પૂછવું હોય તમારે, ઘરે આવજો આપ અમારે. ત્યારે બોલ્યા ત્રિભુવન રાય, શાસ્ત્રની વાત ખૂણે ન થાય. તે સમે સભાના ઘણા જન, બોલ્યા વાલીડા સાથે વચન. સુણો શ્રી હરિજી તમે આઈ, એને આવડતું નથી કાંઈ. ખોટા બાના બતાવે છે એહ, માટે વાત પડી મૂકો તેહ. એવું સુણીને ઉઠ્યા જીવાના, કરવા દેવતાણા દર્શન. પછી ચાલ્યા પિતાએ સહિત, અખંડાનંદ અજ અજીત. ઓલ્યા વિપ્રને કે સહુ જાના, તમે શાસ્ત્રી બાવા સુણો માના. ઘનશ્યામજી તો છે વિદ્વાના, ચમત્કારી બહુ બળવાના. એ છે ઈશ્વરનો અવતાર, એમ માને છે જન અપાર. એવી સુણી જ્યાં લોકની વાત, શાસ્ત્રી ઉભા થયા વિપ્રજાત. શિષ્યનો કર ગ્રહીને ત્યાં, ગયા શ્રી ઘનશ્યામ છે જ્યાં. નિરમાની થયા છે તે ઠામા, પ્રેમપૂર્વક કર્યા પ્રણામા. કરે છે પ્રાર્થના શિરનામી, પ્રભુ છો તમે અંતરજામી.
હે હરિવર હરકત હરો, મુને ચક્ષુએ દેખતો કરો. ત્યારે બોલ્યા છે લાલ વચના, સુણો શાસ્ત્રીજી નિર્મળ મન. અંધનો નહીં ઉપાય જરીએ, કેમ કરી દેખતા કરીએ. બોલ્યા શાસ્ત્રી થઈ નિરમાના, તમે સાક્ષાત છો ભગવાન. તમારે શું લેવો છે ઉપાય, જગમાં તમારું કર્યું થાય. તમે પ્રભુ છો પરમ પવિત્ર, જાણું છું હું તમારા ચરિત્ર. શ્રવણ તળાવ પર આપ, સ્નાન કરવા ગયા તા અમાપ. ત્યાં કેટલાક સુરદાસ, તે સમે આવ્યા તા તવ પાસ. કર્યા દેખતા તે મને તરત, મારા રુદિયામાં રાખી શરત. હે હરિ કૃષ્ણ હે ઘનશ્યામા, પુરુષોત્તમ પૂરણ કામ. હવે તો મુને દેખાતો કરો, કૃપા કરી શિર કર ધરો. એવું સુણી મુનિવર ઈશા, થયા પ્રસન્ન શ્રી જગદીશ. અમૃત દ્રષ્ટિ પૂરણ કામે, તેના સામું જોયું ઘનશ્યામે. બેઉ ચક્ષુએ દેખતો થયો, કર જોડી આગે ઉભો રહ્યો. દીધા શ્રી હરિએ દર્શનના, રામચંદ્ર સ્વરૂપે પાવના. ચતુરાયુધ ધારણ કીધા, એમ શાસ્ત્રીના કારજ સીધા. પામ્યા મુદ મનાય ભીરામા, પછે ગયા પોતાને મુકામા. પ્રગટ પ્રભુનો આ પ્રતાપ, અયોધ્યાવાસીએ જાણ્યો આપ. પામ્યા આશ્ચર્ય જન અપાર, પ્રશંસા કરે છે કરી પ્યાર. इति श्रीमदेकांतिक धर्म प्रवर्तक श्री सहजानंद स्वामी शिष्य भूमानंद मुनि विरचिते श्री घनश्याम लीलामृत सागरे पूर्वार्धे आचार्य श्री अयोध्या प्रसाद जी राम शरण जी संवादे श्री हरिये माता पिता भाई भोजाई नाना बंधु सहित छुपैयापुर थी अवधपुरी गया ने व्रज विहारी ने देखतो कर्यो ए नामे सोमो तरंग. सहजानंद स्वामी महाराजनी जय.